ગુજરાત એ રાજ્ય જ્યાં રાજકારણ માત્ર ચૂંટણી પૂરતું નથી, પરંતુ પરંપરા, નેતૃત્વ અને વિશ્વાસની કસોટી બને છે. આ એ જ ધરતી છે જેણે દેશની રાજનીતિને દિશા આપી છે, અને અહીંનો દરેક ચૂંટણી નિર્ણય રાષ્ટ્રીય રાજકારણ પર અસર કરે છે. મિત્રો, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 ઘણા અર્થોમાં અત્યંત મહત્વપૂર્ણ બનવાની છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, જેણે દાયકાઓથી ગુજરાતની રાજનીતિ પર મજબૂત પકડ બનાવી રાખી છે અને સંગઠન, નેતૃત્વ તથા સ્થિર સરકારને પોતાની સૌથી મોટી તાકાત તરીકે રજૂ કરતી આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી છે, જે લાંબા સમયથી સત્તાથી દૂર હોવા છતાં નવા સામાજિક સમીકરણો, પ્રાદેશિક મુદ્દાઓ અને સંગઠનાત્મક બદલાવના સહારે સતત પુનરાગમનની કોશિશ કરી રહી છે. આ ઉપરાંત ગુજરાતની રાજનીતિમાં હવે નવા રાજકીય પ્રયોગો અને ત્રીજા વિકલ્પની ચર્ચા પણ ઝડપી બની છે. શહેરી સામે ગ્રામ્ય મત, પાટીદાર, ઓબીસી, દલિત અને આદિવાસી સમીકરણો, ખેડૂતોની નારાજગી, શહેરી વિકાસ સામે મહેંગાઈના મુદ્દા અને યુવાનોની બદલાતી પ્રાથમિકતાઓ, આ બધું મળીને 2027ની ચૂંટણીને પહેલા કરતાં વધુ રસપ્રદ બનાવી રહ્યું છે. ગુજરાતમાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે અનેક જિલ્લાઓમાં મુકાબલો એકતરફી લાગે છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા પણ હોય છે જ્યાં છેલ્લી ઘડી સુધી ચિત્ર સ્પષ્ટ થતું નથી. એ જ કારણ છે કે ગુજરાતની ચૂંટણી દર વખતે આંકડાઓ કરતાં વધુ મૂડ અને ટ્રેન્ડ પર આધારિત રહે છે. સૌથી મોટો સવાલ એ જ છે: શું ભાજપ 2027માં પણ પોતાનું પ્રભુત્વ જાળવી શકશે, કે પછી કોંગ્રેસ અને અન્ય શક્તિઓ મળીને કોઈ નવું રાજકીય સમીકરણ ઊભું કરી શકશે? અને શું આ વખત કેટલીક બેઠકો પર જનતાનો મૂડ ચોંકાવનારો સાબિત થશે? વિડીયોમાં આગળ અમે તમને જિલ્લાવાર જણાવશું. ક્યાં ભાજપ મજબૂત છે, ક્યાં કોંગ્રેસ ટક્કરમાં છે, ક્યાં મુકાબલો કાંટાનો બને છે, અને 2027ના તાજા ઓપિનિયન પોલ શું સંકેત આપી રહ્યા છે. વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સૌ દર્શકોને એક નાની વિનંતી છે. કૃપા કરીને કોમેન્ટમાં જણાવો કે તમે કઈ પાર્ટીને સમર્થન આપો છો અને તમારી દ્રષ્ટિએ તમારી પસંદગીની પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે. સાથે જય હિન્દ, જય ભારત અને ભારત માતા કી જય લખવાનું ભૂલશો નહીં. હવે આગળ વધીએ ગાંધીનગર તરફ, જ્યાં કુલ 5 બેઠકો આવે છે. અહીં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને મજબૂત લીડ મળતી નજરે પડે છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અથવા અન્ય કોઈ પણ પક્ષ અહીં કોઈ ખાસ પડકાર રજૂ કરતા દેખાતા નથી. ગાંધીનગરમાં સત્તા વિરોધી માહોલ લગભગ નગણ્ય છે અને આ જિલ્લો સંપૂર્ણ રીતે ભાજપના પક્ષમાં જતો જણાય છે. આ પછી આગળ વધીએ સાબરકાંઠા તરફ, જ્યાં કુલ 4 બેઠકો આવે છે. અહીં ભાજપને 3 બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી 1 બેઠક પર ટક્કરમાં ટકી રહી છે. સાબરકાંઠામાં શહેરી ગ્રામ્ય સંતુલન અને સંગઠનાત્મક મજબૂતી ભાજપને આગળ રાખે છે, જો કે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ મર્યાદિત અસર જાળવી રાખતી નજરે પડે છે. હવે કચ્છ તરફ નજર કરીએ, જ્યાં કુલ 6 બેઠકો આવે છે. અહીં પણ મુકાબલો સંપૂર્ણપણે એકતરફી જણાય છે. 6ની 6 બેઠકો પર ભાજપને મજબૂત લીડ મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ, આપ અથવા અન્ય પક્ષો આ જિલ્લામાં કોઈ ખાસ અસર ઊભી કરી શકતા નથી. કચ્છમાં વિકાસ કાર્યો, સીમાવર્તી વિસ્તારના મુદ્દા અને સ્થિર નેતૃત્વ ભાજપને સંપૂર્ણ રીતે આગળ લઈ જતા જણાય છે. આ પછી આગળ વધીએ બનાસકાંઠા તરફ, જ્યાં કુલ 9 બેઠકો આવે છે. અહીં મુકાબલો ખૂબ જ રસપ્રદ અને વહેંચાયેલો દેખાય છે. કોંગ્રેસ પાર્ટીને 5 બેઠકો પર લીડ મળતી નજરે પડે છે, જ્યારે ભાજપ 3 બેઠકો પર ટકી રહ્યો છે. આ ઉપરાંત 1 બેઠક સ્વતંત્ર ઉમેદવારના ખાતામાં જતી દેખાય છે. બનાસકાંઠા એવા જિલ્લાઓમાં સામેલ છે જ્યાં ખેડૂત મુદ્દા અને સ્થાનિક સમીકરણો કોંગ્રેસને થોડો લાભ અપાવતા જણાય છે. હવે આગળ વધીએ જામનગર તરફ, જ્યાં કુલ 5 બેઠકો આવે છે. અહીં ભાજપને 4 બેઠકો પર મજબૂત લીડ મળતી દેખાઈ રહી છે, જ્યારે 1 બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં જતી નજરે પડે છે. જામનગરમાં શહેરી મતદારો, ઉદ્યોગ અને સ્થાનિક વિકાસના મુદ્દા ભાજપના પક્ષમાં જતા જણાય છે, જો કે આપ 1 બેઠક પર પોતાની હાજરી નોંધાવતી દેખાય છે. આ પછી આગળ વધીએ તાપી તરફ, જ્યાં કુલ 2 બેઠકો આવે છે. અહીં બંને બેઠકો પર ભાજપને સ્પષ્ટ લીડ મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ, આપ અથવા અન્ય પક્ષો આ જિલ્લામાં કોઈ ખાસ અસર ઊભી કરી શકતા નથી. તાપીમાં આદિવાસી વિસ્તારોમાં ભાજપની પકડ અને મજબૂત સંગઠનાત્મક નેટવર્ક તેને સંપૂર્ણ રીતે આગળ રાખતું જણાય છે. હવે આગળ વધીએ સુરેન્દ્રનગર તરફ,
જ્યાં કુલ 5 બેઠકો આવે છે. અહીં મુકાબલો સંપૂર્ણપણે એકતરફી જણાય છે. 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને મજબૂત લીડ મળતી નજરે પડે છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અથવા અન્ય પક્ષો આ જિલ્લામાં કોઈ ખાસ અસર ઊભી કરી શકતા નથી. સુરેન્દ્રનગરમાં ભાજપનો પરંપરાગત જનાધાર અને સંગઠનાત્મક શક્તિ આ વલણને વધુ મજબૂત બનાવે છે. આ પછી આગળ વધીએ મહેસાણા તરફ, જ્યાં કુલ 7 બેઠકો આવે છે. અહીં ભાજપને 4 બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી 3 બેઠકો પર ટક્કરમાં ટકી રહી છે. મહેસાણા ઉત્તર ગુજરાતની રાજનીતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે અને અહીં જાતિગત સમીકરણો તથા શહેરી પ્રભાવ બંને ચૂંટણી પરિણામોને અસર કરે છે. કુલ મળીને હળવી લીડ સાથે રુઝાન ભાજપના પક્ષમાં જતો જણાય છે. હવે દેવભૂમિ દ્વારકા તરફ નજર કરીએ, જ્યાં કુલ 2 બેઠકો આવે છે. અહીં બંને બેઠકો પર ભાજપને સ્પષ્ટ લીડ મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ અથવા અન્ય પક્ષો આ જિલ્લામાં કોઈ પડકાર રજૂ કરતા દેખાતા નથી. ધાર્મિક પ્રવાસન, વિકાસ કાર્યો અને સ્થિર નેતૃત્વ આ વિસ્તારમાં ભાજપને સંપૂર્ણ રીતે આગળ રાખતા નજરે પડે છે. આ પછી આગળ વધીએ અરવલ્લી તરફ, જ્યાં કુલ 3 બેઠકો આવે છે. અહીં પણ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ છે. 3 બેઠકો પર ભાજપને મજબૂત લીડ મળતી નજરે પડે છે. અરવલ્લીમાં આદિવાસી વિસ્તારોમાં ભાજપની વધતી પકડ અને સંગઠનાત્મક મજબૂતીને આ એકતરફી રુઝાનનું મુખ્ય કારણ માનવામાં આવે છે. હવે પાટણ તરફ આગળ વધીએ, જ્યાં કુલ 4 બેઠકો આવે છે. અહીં મુકાબલો ખૂબ જ સંતુલિત જણાય છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને 2 બેઠકો મળવાની શક્યતા દેખાય છે. પાટણ એવા જિલ્લાઓમાં આવે છે જ્યાં ચૂંટણી દર વખત અત્યંત નજીકની રહે છે અને સ્થાનિક મુદ્દાઓ તથા ઉમેદવારોની છબી પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પછી આગળ વધીએ ડાંગ તરફ, જ્યાં કુલ 1 બેઠક આવે છે. આ બેઠક પર ભાજપને લીડ મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ, આપ અથવા અન્ય પક્ષો અહીં ટક્કરમાં દેખાતા નથી. ડાંગ જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં સરકારી યોજનાઓની પહોંચ અને મજબૂત સંગઠનાત્મક નેટવર્ક ભાજપના પક્ષમાં જતું નજરે પડે છે. હવે આગળ વધીએ મોરબી તરફ, જ્યાં કુલ 3 બેઠકો આવે છે. અહીં મુકાબલો સંપૂર્ણપણે એકતરફી દેખાય છે. 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને મજબૂત લીડ મળતી નજરે પડે છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અથવા અન્ય કોઈપણ પક્ષ આ જિલ્લામાં કોઈ ખાસ અસર ઊભી કરી શકતા નથી. મોરબીમાં સંગઠનાત્મક મજબૂતી અને શહેરી ઔદ્યોગિક મત ભાજપના પક્ષમાં સ્પષ્ટ રીતે ઝૂકતા દેખાય છે. આ પછી આગળ વધીએ નર્મદા તરફ, જ્યાં કુલ 2 બેઠકો આવે છે. અહીં મુકાબલો થોડો અલગ ચિત્ર રજૂ કરે છે. ભાજપને 1 બેઠક પર લીડ મળતી દેખાય છે, જ્યારે 1 બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં જતી નજરે પડે છે. નર્મદા એ એવા થોડાક જિલ્લાઓમાંનો એક છે જ્યાં આપ મર્યાદિત પરંતુ અસરકારક હાજરી નોંધાવતી દેખાય છે, જેના કારણે મુકાબલો સીધો રહેતો નથી. હવે આગળ વધીએ ગીર સોમનાથ તરફ, જ્યાં કુલ 4 બેઠકો આવે છે. અહીં કોંગ્રેસ પાર્ટીને 3 બેઠકો પર લીડ મળતી દેખાય છે, જ્યારે ભાજપ માત્ર 1 બેઠક સુધી સીમિત રહેતી નજરે પડે છે. ગીર સોમનાથમાં સ્થાનિક મુદ્દાઓ, માછીમાર સમુદાય અને સામાજિક સમીકરણો આ વખત કોંગ્રેસના પક્ષમાં જતા દેખાય છે, જેના કારણે આ જિલ્લો ભાજપ માથે થોડો પડકારજનક બનતો જણાય છે. આ પછી આગળ વધીએ ભાવનગર તરફ, જ્યાં કુલ 7 બેઠકો આવે છે. અહીં ભાજપને ભારે લીડ મળતી દેખાય છે અને પાર્ટી 6 બેઠકો પર આગળ જણાય છે. આ ઉપરાંત 1 બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં જતી દેખાય છે. ભાવનગરમાં શહેરી મતદારો, વ્યાપારી વર્ગ અને મજબૂત સંગઠનાત્મક નેટવર્ક ભાજપને સ્પષ્ટ લીડ અપાવતા નજરે પડે છે. હવે આગળ વધીએ પોરબંદર તરફ, જ્યાં કુલ 2 બેઠકો આવે છે. અહીં મુકાબલો વહેંચાયેલો દેખાય છે. કોંગ્રેસ પાર્ટીને 1 બેઠક પર લીડ મળતી નજરે પડે છે, જ્યારે 1 બેઠક સમાજવાદી પાર્ટીના ખાતામાં જતી દેખાય છે. પોરબંદર એ એવા ગણતરીના વિસ્તારોમાંનો એક છે જ્યાં નાના પક્ષો અને સ્થાનિક પ્રભાવ ચૂંટણી પરિણામોને ચોંકાવી શકે છે. આ પછી આગળ વધીએ રાજકોટ તરફ, જ્યાં કુલ 8 બેઠકો આવે છે. અહીં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાય છે. 8 બેઠકો પર ભાજપને મજબૂત લીડ મળતી નજરે પડે છે. કોંગ્રેસ, આપ અથવા અન્ય કોઈપણ પક્ષ આ જિલ્લામાં કોઈ પડકાર ઊભો કરતા દેખાતા નથી. રાજકોટમાં શહેરીકરણ, વ્યાપારી વર્ગ અને મજબૂત કેડર ભાજપને સંપૂર્ણ રીતે આગળ રાખતા જણાય છે. હવે આગળ વધીએ બોટાદ તરફ, જ્યાં કુલ 2 બેઠકો આવે છે. અહીં મુકાબલો સંપૂર્ણ રીતે બરાબરીનો બનતો દેખાય છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને 1 બેઠક મળવાની શક્યતા દેખાય છે. બોટાદ એવા જિલ્લાઓમાં સામેલ છે જ્યાં ચૂંટણી ઘણી વખત અત્યંત નજીકની રહે છે અને સ્થાનિક મુદ્દાઓ તેમજ ઉમેદવારોની છબી નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ પછી આગળ વધીએ અમરેલી તરફ, જ્યાં કુલ 5 બેઠકો આવે છે.
અહીં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાય છે. પાંચેય બેઠકો પર ભાજપને મજબૂત લીડ મળતી નજરે પડે છે. કોંગ્રેસ, આપ અથવા અન્ય કોઈપણ પક્ષ આ જિલ્લામાં કોઈ ખાસ અસર ઊભી કરી શકતા નથી. અમરેલીમાં ભાજપનું સંગઠન અને ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત પકડ તેને સંપૂર્ણ રીતે આગળ રાખતી જણાય છે. હવે આગળ વધીએ ખેડા તરફ, જ્યાં કુલ 6 બેઠકો આવે છે. અહીં પણ મુકાબલો સંપૂર્ણપણે એકતરફી દેખાય છે. 6ની 6 બેઠકો પર ભાજપને સ્પષ્ટ લીડ મળતી દેખાય છે. ખેડામાં શહેરી ગ્રામ્ય સંતુલન, વિકાસ કાર્યો અને મજબૂત સંગઠન ભાજપના પક્ષમાં જતું જણાય છે. આ પછી આગળ વધીએ મહીસાગર તરફ, જ્યાં કુલ 3 બેઠકો આવે છે. અહીં ભાજપને 2 બેઠકો પર લીડ મળતી દેખાય છે, જ્યારે 1 બેઠક સ્વતંત્ર ઉમેદવારના ખાતામાં જતી નજરે પડે છે. મહીસાગર એવા જિલ્લાઓમાંનો એક છે જ્યાં સ્થાનિક ચહેરો પાર્ટી કરતાં વધુ અસરકારક સાબિત થાય છે, જેના કારણે સ્વતંત્ર ઉમેદવારો પણ મુકાબલામાં પોતાની જગ્યા બનાવી લે છે. હવે આગળ વધીએ પંચમહાલ તરફ, જ્યાં કુલ 5 બેઠકો આવે છે. અહીં 5 બેઠકો પર ભાજપને મજબૂત લીડ મળતી દેખાય છે. કોંગ્રેસ, આપ અથવા અન્ય કોઈપણ પક્ષ આ જિલ્લામાં કોઈ પડકાર ઊભો કરતા દેખાતા નથી. પંચમહાલમાં આદિવાસી વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડ અને સંગઠનાત્મક નેટવર્ક આ એકતરફી રૂઝાનનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ પછી આગળ વધીએ આણંદ તરફ, જ્યાં કુલ 7 બેઠકો આવે છે. અહીં ભાજપને 5 બેઠકો પર લીડ મળતી દેખાય છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી 2 બેઠકો પર ટક્કરમાં ટકી રહી છે. આણંદમાં શહેરી મતદારો, સહકારી ક્ષેત્ર અને સ્થાનિક વિકાસના મુદ્દાઓ ભાજપના પક્ષમાં ઝૂકતા દેખાય છે. હવે આગળ વધીએ છોટાઉદેપુર તરફ, જ્યાં કુલ 3 બેઠકો આવે છે. અહીં મુકાબલો સંપૂર્ણપણે એકતરફી દેખાય છે. 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને મજબૂત લીડ મળતી નજરે પડે છે. આદિવાસી બહુલા જિલ્લામાં ભાજપનું મજબૂત સંગઠન અને સરકારી યોજનાઓની સીધી પહોંચ પાર્ટીને સંપૂર્ણ રીતે આગળ રાખતી દેખાય છે. આ પછી આગળ વધીએ જૂનાગઢ તરફ, જ્યાં કુલ 5 બેઠકો આવે છે. અહીં મુકાબલો થોડો વહેંચાયેલો દેખાય છે. ભાજપને 3 બેઠકો પર લીડ મળતી નજરે પડે છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી 1 બેઠક પર ટક્કરમાં ટકી રહી છે. આ ઉપરાંત 1 બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં જતી દેખાય છે. જૂનાગઢ એવા જિલ્લાઓમાંનું એક છે જ્યાં આપ મર્યાદિત પરંતુ દેખાતી અસર ધરાવે છે, જેના કારણે મુકાબલો સંપૂર્ણપણે એકતરફી રહેતો નથી. હવે આગળ વધીએ દાહોદ તરફ, જ્યાં કુલ 6 બેઠકો આવે છે. અહીં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાય છે. 6ની 6 બેઠકો પર ભાજપને મજબૂત લીડ મળતી નજરે પડે છે. દાહોદમાં આદિવાસી મત, સંગઠનાત્મક નેટવર્ક અને કેન્દ્ર રાજ્યના સારા સંકલન ભાજપને સંપૂર્ણ રીતે આગળ લઈ જતા દેખાય છે. આ પછી આગળ વધીએ વડોદરા તરફ, જ્યાં કુલ 10 બેઠકો આવે છે. અહીં ભાજપને 8 બેઠકો પર મોટી લીડ મળતી દેખાય છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી માત્ર 1 બેઠક સુધી સીમિત રહેતી નજરે પડે છે. આ ઉપરાંત 1 બેઠક સ્વતંત્ર ઉમેદવારના ખાતામાં જતી દેખાય છે. વડોદરામાં શહેરી મતદારો, ઉદ્યોગ અને વિકાસ સંબંધિત મુદ્દાઓ ભાજપના પક્ષમાં સ્પષ્ટ રીતે ઝૂકતા દેખાય છે. હવે આગળ વધીએ ભરૂચ તરફ, જ્યાં કુલ 5 બેઠકો આવે છે. અહીં પણ મુકાબલો સંપૂર્ણપણે એકતરફી દેખાય છે. 5 બેઠકો પર ભાજપને મજબૂત લીડ મળતી નજરે પડે છે. ભરૂચમાં ઔદ્યોગિક વિસ્તાર, શહેરી મત અને મજબૂત સંગઠન ભાજપને સંપૂર્ણ રીતે આગળ રાખતા દેખાય છે. આ પછી આગળ વધીએ નવસારી તરફ, જ્યાં કુલ 4 બેઠકો આવે છે. અહીં ભાજપને 3 બેઠકો પર લીડ મળતી દેખાય છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી 1 બેઠક પર ટક્કરમાં ટકી રહી છે. નવસારીમાં શહેરી ગ્રામ્ય સંતુલન અને સ્થાનિક મુદ્દાઓ કોંગ્રેસને મર્યાદિત હાજરી આપે છે, પરંતુ કુલ મળીને રૂઝાન ભાજપના પક્ષમાં ઝૂકેલો જણાય છે. વિડિયો આગળ વધારતા પહેલા આપ સૌ દર્શકોને એક નાની વિનંતી છે. કૃપા કરીને કોમેન્ટમાં જણાવો કે તમે કઈ પાર્ટીને સમર્થન આપો છો અને તમારી દ્રષ્ટિએ તમારી પસંદગીની પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે. સાથે જ જય હિન્દ, જય ભારત અને ભારત માતા કી જય લખવાનું ભૂલશો નહીં. હવે આગળ વધીએ અમદાવાદ તરફ, જ્યાં કુલ 21 બેઠકો આવે છે અને સમગ્ર ગુજરાતની રાજનીતિની દિશા અહીંથી નક્કી થતી જોવા મળે છે. અહીં ભારતીય જનતા પાર્ટીને ભારે લીડ મળતી નજરે પડે છે અને ભાજપ 18 બેઠકો પર આગળ દેખાય છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી માત્ર 3 બેઠકો સુધી સીમિત રહી જાય છે. અમદાવાદમાં શહેરી મતદારો, વેપારી વર્ગ, મધ્યમ વર્ગ અને મજબૂત સંગઠનાત્મક માળખું સંપૂર્ણ રીતે ભાજપના પક્ષમાં ઝૂકેલું દેખાય છે. આ પછી આગળ વધીએ વલસાડ તરફ, જ્યાં કુલ 5 બેઠકો આવે છે. અહીં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ છે. 5 બેઠકો પર ભાજપને મજબૂત લીડ મળતી નજરે પડે છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અથવા અન્ય કોઈ પણ પક્ષ આ જિલ્લામાં કોઈ ખાસ અસર ઊભી કરી શકતા નથી. વલસાડમાં આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની પકડ સતત મજબૂત બની છે, જેનો સીધો પ્રભાવ પરિણામોમાં દેખાય છે.
હવે આગળ વધીએ સુરત તરફ, જ્યાં કુલ 16 બેઠકો આવે છે. અહીં મુકાબલો સંપૂર્ણપણે એકતરફી દેખાય છે. 16ની 16 બેઠકો પર ભાજપને સ્પષ્ટ લીડ મળતી નજરે પડે છે. કોંગ્રેસ કે આપ આ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો પડકાર રજૂ કરતા દેખાતા નથી. સુરતમાં વ્યાપાર, ઉદ્યોગ, શહેરી વિકાસ અને મજબૂત કેડર ભાજપને સંપૂર્ણ રીતે આગળ રાખતું નજરે પડે છે. અને મિત્રો, હવે જો સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા બેઠકોના તાજા ઓપિનિયન પોલના આંકડાઓ પર નજર કરીએ તો ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાય છે. આ સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટીને કુલ 150 બેઠકો પર લીડ મળતી નજરે પડે છે અને પાર્ટી રેકોર્ડ બહુમતી સાથે ફરી એકવાર સરકાર રચતી દેખાય છે. કોંગ્રેસ પાર્ટીને આ વખતે આશરે 24 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે આમ આદમી પાર્ટી લગભગ 4 બેઠકો સુધી સીમિત રહેતી દેખાય છે. અન્ય પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારોના ખાતામાં પણ આશરે 4 બેઠકો જતી નજરે પડે છે. કુલ મળીને ગુજરાત ચૂંટણી 2027માં મોટાભાગના જિલ્લાઓમાં મુકાબલો એકતરફી દેખાય છે અને રાજ્ય સ્તરે વલણ ખૂબ જ સ્પષ્ટ છે. હવે જોવાનું એ રહેશે કે શું મતદાનના દિવસે પણ જનતાનો મૂડ એવો જ રહે છે કે પછી ક્યાંક કોઈ બેઠક પર મોટો રાજકીય ચોંકાવનારો પરિણામ સામે આવે છે. મિત્રો, અંતમાં આપ સૌને એક નાની વિનંતી. કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી છો અને તમારી દ્રષ્ટિએ 2027માં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે. જો તમને આ ઓપિનિયન પોલ અને વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડીયોને દિલથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં એક નવા રાજ્ય અને નવા ચૂંટણી આંકડાઓ સાથે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.